નારાયણ ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. કેટલાક છેલ્લા દિવસોથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે પ્રાપ્તિના વિચાર ઉપર ગોષ્ઠી કરીએ છીએ. તો આપણને જે પ્રાપ્તિ થઈ છે, મહારાજ કહે છે વચનામૃતની અંદર કે પ્રાપ્તિ થઈ છે, પણ જો એનો મહિમા ન સમજાણો હોય તો કેવી વાત બને? તો મહારાજ કે નાનું બાળક છે, એના હાથમાં ચિંતામણી દીધી હોય તો એને મહિમા નથી, એટલે એને આનંદ આવતો નથી. કારણ કે વસ્તુ તો પ્રાપ્ત થઈ છે, પણ એનું એને જ્ઞાન નથી. એમ આપણને ભગવાન સ્વામિનારાયણ અને આવા ગુણાતીત પરંપરા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એવા સત્પુરુષ મળ્યા છે. એ જો પ્રાપ્તિનો વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ જે કંઈ કે મહંત સ્વામી મહારાજ જે શાસ્ત્રોમાં, ગીતામાં, ભાગવતમાં, રામાયણમાં કે ઉપનિષદોમાં જે સાધુતા, સંતતા, સંતના લક્ષણો, ગુણો બતાવ્યા છે, એ આપણને 100% એમાં આપણો અંતરાત્મા કબૂલે, આપણો હૃદય સાક્ષી કબૂલે એવી આપણને અનુભૂતિ થાય છે. મુક્તાનંદ સ્વામી મહિમા લખ્યો છે કે સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. તો આવા ગુણાતીત સંત માટે લખ્યું કે સબ ગુણ પૂરન, એટલે 100માંથી 100% પૂર્ણ સાધુતા જેને કહી શકાય. તો એવા સંત પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ કે એમના જીવનમાં એ તો સદગુણોના સાગર હતા. જેમ એમના માટે કીર્તનમાં લખાણું કે સદગુણ સાગર પ્રમુખ સ્વામી, જેમ બધી નદીઓ છે એ સમુદ્રમાં ઠલવાય, અગાધ છે, એમ બધા ગુણો. બીજા કીર્તનમાં લખ્યું કે સદગુણના ભંડાર. તો ગુણોના ભંડાર. તો અમે થોડાક ગુણોની આપણે સ્મૃતિ કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અને મહંત સ્વામી મહારાજના જીવનમાં એક વાત આખા વિશ્વને આંખે ઉડીને વળગી હોય તો એક વાત છે, એમને જે ભગવાનને વિશે જે કરતાપણાની નિષ્ઠા, 24 કલાક એક એક શ્વાસની અંદર એમના એક એક લોહીના કણે કણમાં આમ કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ ભૂલાતી ન હોય એવી એક વાત હતી કે ભગવાન કરતા હરતા છે. આટલા બધા એમના સન્માનો થયા. જ્યાં જ્યાં જાય ત્યાં લોકો આગતા સ્વાગતા કરે, એમને મોટા મોટા સિંહાસનો ઉપર બેહારે, એમના કેટલા બધા ગુણાનો વાત ગવાય, મોટા મોટા જાત જાતના પ્રેમ ભક્તિ બનાવેલા હાર પહેરાવે અને વખાણ કરે. અને પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધું સાંભળ્યા પછી કોઈ કહે કે બાપા તમે તો આટલું બધું કાર્ય કર્યું. જેમ કીર્તનમાં લખાણું છે કે પ્રમુખ સ્વામીના કાર્યના કોઈ કરી શકે નહીં સરવાળા, યુગો સુધી મળતા રહેશે એમના અજવાળા. તો બાપા હું કહેતા કે તો ભગવાને કર્યું, દિલ્હી અક્ષરધામ બન્યું. બહુ જ અશક્ય વસ્તુ શક્ય બની કહી શકાય. યોગી બાપાનો સંકલ્પ હતો. પ્રમુખ સ્વામી વર્ષો સુધી જમીન સંપાદનમાં મહેનત કરી અને પોતે આવું અક્ષરધામ બનાવ્યું. અને જ્યારે ઉદઘાટનમાં 1 મહિના સુધી રાજકીય મોટા મોટા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, બહુ જ ઊંચી કક્ષાના દેશ અને વિદેશના લોકો આવ્યા અને જે બાપાના ગુણાનું વાત ગાતા. મહાત્માઓ બધા મોટા મોટા મંડલેશ્વરો આવ્યા, મોટા મોટા ઉદ્યોગપતિઓ, આપણા સ્વયંસેવકોનું સમર્પણ જુએ, ત્યાંની શિસ્ત જુએ, સ્વચ્છતા જુએ, અક્ષરધામ સંકુલનું જે નકશીકામ, સુઘડતા, અને 5 જ વર્ષમાં થયું એટલે એટલા બધા લોકો હૃદયથી આમ ગદગદિત થઈ જતા.
અને એ લોકો પ્રમુખ સ્વામી મહારાજને મળતા ત્યારે કહેતા કે બાપા આવું કાર્ય તો તમે જ કરી શકો. અત્યાર સુધીના 1000 વર્ષના ઇતિહાસમાં આવું કોઈ કર્યું નથી. 4 ધામ ઉત્તરના આપે 5મું ધામ ભેટ આપી દીધું, એટલે હવે ઉત્તરના 5 ધામ બોલાશે. આવી બધી ભાવનાઓ વ્યક્ત કરતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ધીર ગંભીર, બહુ બોલાવવા પ્રયત્ન કરે ત્યારે એટલું જ કહેતા કે ભગવાન ઈચ્છાથી થયું છે, ભગવાનના આશીર્વાદથી થયું છે, અને અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ એટલે આ અક્ષરધામ બન્યું છે. કોઈ પણ જગ્યાએ કાંઈ પણ. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ મૌધામાં હતા અને પ્રતિષ્ઠા હતી. બીજે દિવસે નગર યાત્રા થઈ, રાત્રે કીર્તન આરાધના હતી અને બાપા ઉતાર્યા હતા, પત્રો લખતા હતા. તો એમની સામે 2 વરિષ્ઠ સંતો બેઠા હતા અને સંતોએ વાત કરી કે બાપા આવું, બાપાની મોજડી લીધી અને પછી બાપાને બતાવી અને કીધું બાપા આવું કાર્ય તો તમે તમારા પેઘડામાં, તમારા જોડામાં કોઈનો પગ ન પહે. આમ કરીને જોડો બતાવ્યો. એટલે એમનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે તમે જે કાર્ય કર્યું છે અને કરો છો એવું જગતમાં કોઈ ના કરી શકે. એટલે બાપા એકદમ દીન ભાવે કે આપણે ક્યાં કરીએ છીએ, આપણે કીધે ક્યાં થાય છે, ભગવાન કરે છે. શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજના આશીર્વાદ અને સંકલ્પથી થાય છે. હું કરતો જ નથી, અમારા કીધે કંઈ થતું જ નથી. આવું સ્વામી બોલવા મળ્યા. એકદમ આણંદની અંદર છે ને સભા મંડપ બન્યો હતો અક્ષરફામાં. તો આમ બોર્ડ વાંચ્યું, પ્રમુખ સ્વામી સભાગૃહ. પછી બાપા આવ્યા, મોટી સભા હતી અને આશીર્વાદની અંદર બાપા બોલ્યા. બાપા કે કોણ પૂછે છે પ્રમુખ સ્વામીને? એ તો બધા વાયરો ખાય છે, આ તો ભગવાન કરે છે, એમને કીધે થાય છે. બાપા 2 વાત બહુ વારંવાર કરતા કે આપણી કીધે તો શેકેલો પાપડ પણ ભાંગતો નથી, આપણી કીધે તો સુકુલ પાંદડું પણ હલતું નથી. એક વખત બાપા આણંદમાં હતા, આપણે ઉમરેઠ મંદિરની જમીન સંપાદન કરેલી અને એ વખતે ઉમરેઠમાં મંદિર હરિભક્તો બહુ થોડા અને બહુ સામાન્ય કક્ષાના. એટલે સંતો વિચરણ કરી અને બહુ દાખલો કરતા હતા, પણ આર્થિક રીતે કોઈ મેળ ખાય એવું, જમીનના જ પૈસા પૂરા કરવા માટે બહુ જ અઘરું હતું પાછું મંદિર બાંધવાનું. એટલે પછી પ્રયત્ન કર્યા પણ કાંઈ મેળ નહોતો ખાતો. બાપા આણંદ આવેલા 2002માં, બાપાને વાત કરી તો બાપાએ એક હરિભક્ત હતા મૂળચંદ્ર નયનભાઈ જોશી, અમેરિકા રહેતા, માયામી બાજુ. તો એમને બાપાએ વાત કરી કે તમારા ગામમાં મંદિર થાય છે તો મદદ કરો. એ બાપા કે બોલો કેટલી કરું? તો કે બાપા તમારી જે ઈચ્છાઓ કરો. તો મંદિરની મોટા ભાગની રકમ એમણે સેવાનો સંકલ્પ કર્યો અને ત્યાર તરત જ જમા કરાવી. એટલે રાત્રે બાપા પોઢવા જતા હતા તો સંતો કે આમ બાથરૂમમાં જતા કાન ઉપર જનોઈ ચડાવેલી કે બાપા સંતો કે અમારી ચિંતા તમે ટાળી દીધી. એટલે બાપા એકદમ કરંટ લાગે એમ ઉભા રહી ગયા અને બાપા કે આમ શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજનો ફોટો હતો એમની રૂમમાં, નાનો 1.5 ના, આમ દિવાલ ઉપર એ બતાવી ચિત્ર પ્રતિમા. એ કે આ લોકો પાયા નાખી ગયા છે. અને બાપા આમ એકદમ આમ જે નાભીમાંથી બોલ્યા, સ્વામી કે આપણી કીધે હું ધૂળ થાય છે, કરતા કરતા ઈ છે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ, અને એમની કૃપાથી એમના વચને આ બધું થાય છે. તો આવી જે એમના જીવમાં ક્યાંય ખૂણે ખાંચરે જાહેરમાં ખાનગીમાં મેં કર્યું કે મારાથી થયું આવું કોઈ દિવસ બોલ્યા નથી. 1000 કરતા વધારે મંદિરો કર્યા, 1000 જેટલા સંતો કર્યા અને એટલું બધું, આટલા બધું કાર્ય કર્યું એમણે, છતાં બાપા એક જ યશ આપતા કે ભગવાનની કૃપાથી થયું. તો આવી જે કરતાપણાની પ્રતીતિ એમના લોહીના કણે કણમાં, એક એક શ્વાસની અંદર ગૂંજતી, તો એ પણ આપણને પ્રેરણા મળે છે કે એમને ભગવાનના સ્વરૂપમાં. તો એવા જે પુરુષ આખી દુનિયાની અંદર આપણને દેખાય કે સામાન્ય માનવીગત સ્વભાવ પ્રમાણે બધા આપણે એવું કહેતા હોય કે મેં કર્યું, મારાથી થયું, હું કરું છું. પણ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની અંદર લેશ માત્ર એવો ભાવ કોઈ દિવસ ક્યાંય પણ, આમ કોઈ ગમે એટલા પ્રયત્ન કરે તો ભૂલમાં પણ ક્યારેય એમના જીવમાં જ નહોતું. એટલે ક્યાંથી આવે? અહીંયા હોય હોઠે આવે એમ એમના અહીંયામાં એક જ વાત હતી કે ભગવાન કરતા હરતા છે. તો આવા પુરુષને આપણે પ્રાપ્તિ થઈ છે એટલે બહુ જ મોટા આપણા સૌભાગ્ય છે. એટલે આપણે એનો વિચાર કરવાનો કે આપણને કેવા પુરુષ મળ્યા છે, તો આપણને પણ આવી ભગવાનની કરતાપણાની પ્રતીતિ થાય.
આપણને 24 કલાક સુખમાં, દુઃખમાં, અને વૃદ્ધિમાં, માન અપમાનમાં બધા જ પ્રસંગોની અંદર પ્રમુખ સ્વામીની સ્થિત પ્રજ્ઞતા, સ્થિરતા રહેતી. એનું કારણ એક એ પણ હતું કે ભગવાનને કરતા મળે, પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કરતા, પણ સફળતા મળે તોય આનંદ, ન મળે તોય આનંદ, ન મળે તો કહેતા જેવી ભગવાન ઈચ્છા, ભગવાન જે કરતા હશે એ સારું કરતા હશે. તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એમના જીવનની અંદર પણ આપણે એક જ વાત જોવાની મળે છે. તો આપણે સતત આનો જો વિચાર કરીએ, મનન કરીએ, તો આપણે કેવી મોટી પ્રાપ્તિ થઈ છે એનો અખંડ આપણને આનંદ વર્તે. એટલે જ બાપાએ આપણને આજ્ઞા કરી છે કે આપણે નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન રોજ એની સ્મૃતિ કરવી. માનો મળી છે મોટી વાત ભાગ્ય જાગીએ જાણવા, માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હારજો રે. તો એ કીર્તન પણ પ્રાપ્તિનું છે. તો આપણે પણ એ પ્રાપ્તિનો અખંડ આનંદ રાખીએ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટી વાત હાથ આવી તે મહાર જોરે, કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખજો રે. સત્સંગ keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે whether to do this or સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે where you are confused and you don't know, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, ઇટ ડઝ નોટ મેટર મચ. પણ સત્સંગ we should not lose. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી. અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપા પણ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કરો, સ્વામી આમ કેમ કરો. શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે
તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારે મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.